મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, જ્યાં સુધી કોર્ટ સુધી પહોંચ્યા હતા જયસુખ પટેલ અને તેમને જામીન મળી ચૂક્યા છે। મોરબી દુર્ઘટનાના આરોપી છે અને તેમને જામીન મળી ચૂક્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક, કયા બેઝ ઉપર આખરે જામીન મળ્યા? બિલકુલ થી ઓક્ટોબર 2022 એ સમય કે જ્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો હતો અને આ દરમિયાન જે બ્રિજ તૂટી પડવાની ઘટના થઈ હતી અને તેના કારણે 135 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આ સંબંધિત કેસમાં જે બ્રિજનું સંચાલન અને સમારકામ કરી રહી હતી ઓરેવા કંપની તેના એમડી જયસુખ પટેલ છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને અંદાજિત 400 દિવસ જેટલા સમયથી જયસુખ પટેલ છે તેઓ જેલમાં હતા અને જેલમાંથી બહાર આવવા માટે હવાતિયા મારી રહ્યા હતા। જુદી જુદી કોર્ટોમાં તેમણે જામીન મૂક્યા હતા। છેલ્લે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તેમના જે જામીન છે તે નકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે સુપ્રીમ કોર્ટ છે તેમાં તેમણે જે જામીન છે તે મૂક્યા હતા અને આ જામીન બદલ આજે સુનાવણી હાથ ધરાઈ ત્યારે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન મંજૂર કર્યા છે। ભૂતકાળમાં જે પ્રમાણે ઘટના બન્યાના 3 મહિના સુધી જયસુખ પટેલનો અતોપોતો નહોતો, એટલે કે તેઓ નાસ્તા ફરતા હતા અને આવા જ પ્રકારની પ્રક્રિયાઓને ધ્યાને લઈને પાસપોર્ટ સહિતની જે ચીજ વસ્તુઓ છે તે જમા કરાવવાનો આદેશ કર્યો છે। ટૂંક જ સમયમાં જે સ્થાનિક કોર્ટ છે ત્યાં આગળ પણ હાજર થવા માટેના જે હુકમો છે તે કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જે મુદ્દાઓની નોંધણી કરવામાં આવી છે તે છે કે જે પીડિત પક્ષે ઉત્કર્ષ દવે આ સમગ્ર મામલે કેસ લડી રહ્યા હતા તેમને અગાઉ અનેક ધમકીઓ પણ મળી હતી અને આ જ ધમકીઓને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને પણ ટકોર કરવામાં આવી છે અને તેમની સુરક્ષાને જે સુનિશ્ચિત કરવાના જે આદેશ છે, નિર્દેશ છે તે પણ આપવામાં આવ્યા છે। પરંતુ ખૂબ મોટી વાત કહી શકાય કે ગુજરાતની એક ગોઝારી ઘટના મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના જેમાં 135 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તે જ ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને હવે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે। આભાર રોનક। તો આખરે શરતી જામીન મળી ચૂક્યા છે જયસુખ પટેલ।